નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએનડી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 2 ફંક્શનલ ગ્રામર વિશે આપણે જોવાના છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે પાર્ટ 1 ફંક્શનલ ગ્રામરનો જોયો ના હોય તો તેને લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચલો શરૂ કરીએ ઇંગ્લિશ ગ્રામરમાં ફંક્શનલ ગ્રામર પાર્ટ 2. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન ગ્રામરને વધુ સમજવા માટે તમારે વિડીયો જે છે એ પૂરો જોવો જ પડશે, કારણ કે વિડીયો પૂરો જોયા વગર તમને લોકોને આ ફંક્શન ગ્રામર વિશે ખ્યાલ નહીં આવે. અને હા, આ ફંક્શનલ ગ્રામર જે છે એ માત્ર ધોરણ 12 કે 11 માટે નહીં, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઘણો ફાયદારૂપ રહેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકન છે એને પણ તમે દબાવી દેજો, જેથી કરીને તમને આવી રસપ્રદ વિડીયો તમને મળતી રહે. તો ચલો શરૂ કરીએ નેક્સ્ટ ફંક્શન ગ્રામર. આજે આપણે નેક્સ્ટ ફંક્શન ગ્રામર ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન જોવાના છીએ. એના ઇન્ડિકેશનમાં આવશે શુડ, ઓટુ એન્ડ હેડ બેટર. આમ તો જોવા જઈએ ને તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ક્રિયાપદો એકબીજાના સમાનાર્થીઓ જ છે, પણ પરિસ્થિતિ પ્રમાણે તેનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે એક વાત કરવામાં આવે કે ઓન, ઓવર, અપોન એન્ડ અબો, આ બધાનું ગુજરાતી થાય છે ની ઉપર. પરંતુ આ ચારે ચાર જે પ્રેપોઝિશન્સ છે એ શું છે, પરિસ્થિતિ પ્રમાણે યુઝ થતા હોય. બસ એ જ પ્રમાણે આ ત્રણ ઇન્ડિકેશન્સ જે છે એનો મતલબ થાય છે જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારની સલાહ, સૂચન કે એવું કંઈ પણ વસ્તુ આપણે આપતા હોઈએ ત્યારે આપણે શું છે કે છેલ્લે જોઈએ ગુજરાતીમાં એ પ્રમાણે વર્ડ આવતો હોય છે. અને બધા એકબીજાના પાછા કેવા છે, સમાનાર્થ છે. તો કેવા પ્રકારની પરિસ્થિતિમાં આપણે આ ત્રણ ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે તો એ આપણે જોઈશું. તો સૌ પ્રથમ જો ધ્યાન આપો કે આ ક્રિયાપદોનો ઉપયોગ જે છે, સામાન્ય સલાહ અથવા તો સૂચન જો આપવાનું હોય ત્યારે શુડ વપરાતું હોય છે. બરાબર. સૌ પ્રથમ આપણે શુડની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની સામાન્ય સલાહ કે સૂચન આપવાનું હોય ત્યારે આપણે શુડ વપરાતું હોય છે. જેમ કે સૌથી પહેલું સેન્ટેન્સ લઈ કે યુ આર નોટ વેલ, યુ શુડ ટેક અ રેસ્ટ. એટલે કે કોઈ પણ વ્યક્તિને સારું ના હોય તો આપણે એમ કહીએ કે ભાઈ તારે આરામ કરવો જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. નોર્મલી આપણે સલાહ સૂચન આપણે આપતા હોઈએ છીએ કે ભાઈ આપણે આપણા માતા પિતાને આદર કરવો જોઈએ. ત્રીજા નંબરમાં જોઈશું ઓલ ધી સ્ટુડન્ટ્સ શુડ વર્ક હાર્ડ ઇન 12th. એટલે કે ભાઈ 12મા ધોરણમાં બધા જ વિદ્યાર્થીઓ જે છે એમણે શું છે, સખત મહેનત કરવી જોઈએ. આગળ આપણે જોઈશું અમુક ટૂંકા ગાળાના દિવસોની સલાહ અથવા તો સૂચન માટે ઓટુ વપરાતું હોય છે. જો તમને અમુક ટૂંકા ગાળાના દિવસો એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ અમુક સમયથી કોઈ વ્યક્તિ બીમાર હોય, ટૂંકા ગાળાના સમયથી બીમાર હોય તો આપણે એને કહીએ કે ભાઈ તારે આરામ કરવો જોઈએ, ત્યારે ઓટુનો ઉપયોગ થતો હોય છે. જો એક્ઝામ્પલ દ્વારા આપણને વધુ સ્પષ્ટ થશે. જેમ કે આપણે જોવામાં આવે યુ આર નોટ વેલ ફોર અ વીક. એટલે કે એક વ્યક્તિ છે જે એક અઠવાડિયાથી એને મજા નથી, એને સારું નથી. યુ ઓ ટુ ટેક લીવ્સ ફોર 2 days. એટલે કે તારે શું છે કે 2 દિવસની રજા લેવી જોઈએ. બીજા નંબરમાં સેન્ટેન્સ એવું છે હરેશ ઇઝ વીક ઇન સ્ટેટ. એટલે કે હરેશ જે છે એ સ્ટેટિસ્ટિક્સ જે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ આવે છે ને એની અંદર એ નબળો છે. સો હી ઓ ટુ વર્ક હાર્ડ. તો એને શું છે, થોડીક મહેનત કરવી જોઈએ. બરાબર. નેક્સ્ટ છે ફોર પ્લેઇંગ પ્લેઝ વેલ ધે ઓ ટુ જોઈન સ્પોર્ટ્સ સ્કૂલ. બરાબર. એટલે કે ફોર પ્લેઇંગ પ્લેઝ વેલ, એટલે કે રમતો જે છે, બરાબર છે, કે સારી રીતે રમત રમવી હોય એને તો શું છે કે એને સ્પોર્ટ્સની સ્કૂલ જે હોય એ જોઈન કરવી જોઈએ. હવે નેક્સ્ટ જે છે તો સલાહ સૂચનની ગંભીરતાનું પ્રમાણ વધારવા માટે હેડ બેટરનો ઉપયોગ થતો હોય છે. કે ભાઈ જો સલાહ સૂચન આપવામાં હવે કોઈ પણ વસ્તુ કોઈ પણ એક્ટિવિટી છે, બરાબર છે, હવે એમાં કંઈક ગંભીરતા દેખાય આપણને, બરાબર છે, કોઈ વર્ક હોય એમાં આપણને ગંભીરતા દેખાતી હોય ત્યારે આપણે હેડ બેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જો આપણને અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ દ્વારા આપણે થોડુંક સમજીશું. તો સૌપ્રથમ જુઓ યુ આર નોટ વેલ ફોર અ લોંગ. એટલે કે કોઈ પણ વ્યક્તિની તબિયત જે છે એ 1 વીક કરતાં વધારે થઈ ગઈ છે. બરાબર. તો ત્યારે આપણે હેડ બેટરનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે યુ આર નોટ વેલ ફોર લોંગ, એટલે કે તને ઘણા સમયથી સારું નથી. યુ હેડ બેટર ટેક લીવ એન્ડ કન્સલ્ટ ધી ડોક્ટર ઇમિડિયેટલી. એટલે કે તારે શું કરવું જોઈએ કે રજા લેવી જોઈએ અને ડોક્ટરને તરત જ
સલાહ સૂચન લેવું જોઈએ, બરાબર. બીજા નંબરમાં જો હરેશ ઇઝ વીક ઇન સ્ટેટ સો હી હેડ બેટર જોઈન ક્લાસીસ. આ બધું ધ્યાન આપો કે હરેશ જે છે એણે હાર્ડ વર્ક કરવા છતાં પણ એનું રિઝલ્ટ સુધરતું નથી. એટલે કે શું છે કે એના સ્ટેટિસ્ટિક્સનો સબ્જેક્ટ છે એમાં ગંભીરતા વધી જાય છે. એટલે આપણે શું કહીશું કે હરેશ ઇઝ વીક ઇન સ્ટેટ, એટલે કે હરેશ જે છે એ આંકડાશાસ્ત્રમાં નબળો છે. તો શું હી હેડ બેટર જોઈન ક્લાસીસ, તો એણે શું છે કે ક્લાસીસ જે છે સ્ટેટિસ્ટિક્સના એ જોઈન કરવા જોઈએ. નેક્સ્ટ જુઓ, ઇફ હી વોન્ટ્સ ટુ ગો યુકે, એટલે કે જો એ વ્યક્તિ એટલે કે જો તે યુકે જવા માંગતો હોય, બરાબર છે, તો હી હેડ બેટર જોઈન IELTS ક્લાસીસ, એટલે કે એણે IELTS ક્લાસીસ એણે જોઈન કરવા જોઈએ. કારણ કે વિદેશમાં જવા માટે શું છે કે ઇંગ્લિશ આપણે બોલવું જરૂરી છે. IELTS નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સર્વિસ, એટલે કે ઇન્ટરનેશનલ લેવલે જે ઇંગ્લિશ બોલાતું હોય એના ક્લાસીસ એને જોઈન કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી એ ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન માટે. એના પછીનું આપણી પાસે જે ફંક્શનલ ગ્રામર છે એ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટનું ઇન્ડિકેશનની વાત કરવામાં આવે તો ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એ ટોટલી પેસિવ વોઇસ બેઝ ઉપર છે, પેસિવ વોઇસ સ્ટ્રક્ચર ઉપર છે. તો અહીંયા જો એક નાનકડી એક સૂચના લખેલી છે કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે એવી વાક્ય રચના કે જેમાં કર્તાનો સમાવેશ ના થતો હોય, એટલે કે વાક્યની શરૂઆત જે છે એ કર્મથી થાય છે. ક્લિયર. બીજું જુઓ કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટને આપણે માત્ર ક્રિયાપદના પેસિવ સ્ટ્રક્ચર પરથી ઓળખી શકીએ છીએ. એટલે કે જો એક્ઝામની અંદર એક્ઝામ હોય એની અંદર તમને સેન્ટેન્સ આપેલું હોય અને એ સેન્ટેન્સમાં આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે પેસિવ વોઇસનો છે, તો આપણને માત્રનું જે ક્રિયાપદ અને ક્રિયાપદ ઉપરથી જ ઓળખી શકીએ છીએ. કારણ કે પેસિવ સ્ટ્રક્ચરના ક્રિયાપદ જે છે એ નોર્મલ ક્રિયાપદ કરતા સાવ અલગ જ હોય છે. તો જુઓ, નીચે તમને લોકોને એક આખું કોષ્ટક મેં જણાવેલું છે કે કાળ પ્રમાણે, બીજા નંબરમાં કાળ પ્રમાણે એનું ક્રિયાપદ કેવું હોય, અને છેલ્લે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે પેસિવ સ્ટ્રક્ચરની અંદર ભૂત કૃદંત જ વપરાય છે. જેમ કે જો ધ્યાન આપો કે અહીંયા સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળના ટુ બી ક્રિયાપદ એમ ઇઝ આર પ્લસ V3, એટલે કે ભૂત કૃદંત આવશે. સાદો ભૂતકાળ જશે તો એના ટુ બી ક્રિયાપદ વોઝ વેર પ્લસ V3 હશે. સાદો ભવિષ્યકાળની જો વાત કરવામાં આવે તો શેલ બી અથવા તો વિલ બી, જો શેલ બી અથવા વિલ બી, માત્ર શેલ વિલ નહીં પણ શેલ બી અથવા તો વિલ બી પ્લસ V3 આવશે. ચાલુ વર્તમાન કાળની વાત કરવામાં આવે તો ચાલુ વર્તમાન કાળની અંદર આપણને ખ્યાલ છે કે ING વાળું રૂપ હોય તો આપણને તરત ખ્યાલ આવી જતો, પણ અહીંયા મૂળ ક્રિયાપદ પછી ING નહીં, પણ જો ધ્યાન આપો કે એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ V3 એ પ્રમાણે થતું હોય છે. ત્યારબાદ જો ધ્યાન આપો કે ચાલુ ભૂતકાળ માટે વાત કરવામાં આવે તો એની અંદર વોઝ વેર પ્લસ બીઇંગ એન્ડ V3 વાક્યની અંદર તમને દર્શાવેલું હશે. જો પૂર્ણ વર્તમાન કાળ હશે તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 આપેલું હશે. જો ધ્યાન આપો કે માત્ર V3 નહીં આપેલું હોય, જો હેવ હેઝ પછી V3 ડાયરેક્ટ આપેલું હોય તો એ શું હશે, એક્ટિવ વાક્ય રચના હશે. પરંતુ હેવ હેઝ પ્લસ બીન અને પ્લસ V3 આપેલું હોય તો એ પેસિવ સ્ટ્રક્ચર હશે. બીજા નંબરમાં પૂર્ણ ભૂતકાળની અંદર વાત કરવામાં આવે તો હેડ બીન પ્લસ V3 નો ઉપયોગ થતો હોય છે. હવે આવશે સાદા સહાયકારક ક્રિયાપદ, એટલે કે એમાં જો મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3, અને પૂર્ણ સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે સાદા અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે શું છે, તો એટલે કે મોડલ ઓક્ઝિલરી જેને કહેવામાં આવે છે એમાં કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ અને ક્યારેક શેલ વિલનો પણ મોડલ ઓક્ઝિલરી તરીકે ઉપયોગ થતો હોય છે. તો આપણે આને એક્ઝામ્પલ દ્વારા વધુ સમજીશું. જો ધ્યાન આપો, ઘી ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. અહીંયા જો ધ્યાન આપો કે ઘી ઇઝ મેડ ફ્રોમ મિલ્ક, એટલે કે ઘી જે છે એ દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘી જાતે બનતું નથી પરંતુ એને બનાવવામાં આવે છે. બીજા નંબરમાં આઈ હેવ બીન સિલેક્ટેડ ઇન ધીસ કોમ્પિટિશન, એટલે કે આ સ્પર્ધામાં હું મારી પસંદગી કરવામાં આવી છે. ધ્યાન આવ્યું, ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લેતા પહેલા આપણે એની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, અને પ્રેક્ટિસ આપણી પૂર્ણ થાય અને એમાં આપણે જો સફળ થઈએ તો જ આપણને શું છે, પસંદગી કરવામાં આવે છે, એટલે બીજા વ્યક્તિઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. એટલા માટે અહીંયા આવશે આઈ હેવ બીન સિલેક્ટેડ. ત્રીજા નંબરમાં શું છે કે અહીંયા વાક્ય જે છે એ ધ સ્ટુડન્ટ્સ વેર ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ્સ.
બરાબર. અહીંયા વાક્ય જે છે એ ધી સ્ટુડન્ટ્સ વેર ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ્સ, એટલે કે વિદ્યાર્થીઓ જે છે એને 5 ગ્રુપમાં શું છે વહેંચવામાં આવ્યા છે અથવા તો વિભાજિત કરવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ ફંક્શન કે એવું કંઈ પણ વસ્તુ હશે તો એમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ ને એના 5 ભાગ પાડવામાં આવ્યા હશે અને એ 5 ભાગ જે છે એ જે તે ટીચર્સ દ્વારા પાડવામાં આવતા હોય છે. એટલા જ માટે અહીંયા લખેલું છે ધી સ્ટુડન્ટ્સ વેર ડિવાઇડેડ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં જરાક ભૂલ છે તો હીની જગ્યાએ ધ પ્લીઝ લખી દેજો. ચોથા નંબરમાં છે યુ શુડ હેવ બીન કન્સલ્ટેડ ટુ ધી ડોક્ટર. બરાબર, એટલે કે અહીંયા એમ કે તારે ડોક્ટરની સલાહ સૂચન લેવી જોઈતી હતી. બરાબર છે, શુડ હેવ બીન કન્સલ્ટેડ જે પેસિવ સ્ટ્રક્ચર દર્શાવે છે. ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત, કે ગુજરાતી જે છે એ શું છે ગુજરાતમાં બોલાય છે. તો અહીંયા મેં તમને જેટલા યલો વડે જે હાઇલાઇટ કરેલી છે, જો એ પ્રમાણેના ક્રિયાપદ તમને વાક્યમાં જોવા મળે તો સમજી લેવાનું કે એ ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે પેસિવ વાક્ય રચના છે. નેક્સ્ટ ફંક્શન ગ્રામરની આપણે જો વાત કરવામાં આવે તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટનું ઇન્ડિકેશન માત્ર એક જ છે, યુઝડ ટુ. યુઝડ ટુ ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ ફંક્શન જે છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટનું જ છે. જુઓ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધી પાસ્ટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ કે ટેવોને વ્યક્ત કરવા માટે થાય છે. બરોબર, એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જે છે તો આપણે એની વાક્ય રચના દ્વારા સમજીએ તો કરતા પ્લસ યુઝડ ટુ પ્લસ V1 પ્લસ અન્ય ભાગ, એટલે કે યુઝડ ટુ પછી શું આવશે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. તો એક્ઝામ્પલ્સ દ્વારા વ્યવસ્થિત આપણે સમજીશું. જો આઈ યુઝડ ટુ ક્લાઇમ્બ અપ ટ્રી વેન આઈ વોઝ ઇન સેકન્ડરી સ્કૂલ, એટલે કે જ્યારે હું સેકન્ડરી સ્કૂલ એટલે કે માધ્યમિક શાળા, જ્યારે હું માધ્યમિક શાળામાં હતો બરાબર ત્યારે હું ઝાડ ઉપર ચડતો. અત્યારે ચડતો નથી કારણ કે ભાઈ મોટા થઈ ગયા છે એટલા માટે, પરંતુ જ્યારે એ સ્કૂલ ડેઝ એના હતા ત્યારે એ ઝાડ ઉપર ચડવાની એની ટેવ હતી. બીજા નંબરમાં આપણે જોઈએ ધ સ્ટુડન્ટ્સ યુઝડ ટુ ગેટ અપ અર્લી વેન દે હેડ ટુ અપિયર ઇન સ્કૂલ એક્ઝામ, એટલે કે જ્યારે વિદ્યાર્થીઓ શું છે કે શાળાની જે પરીક્ષા આવતી હોય એમાં જ્યારે અપિયર થતા હોય ત્યારે વિદ્યાર્થીઓ શું છે કે સવારે વહેલા ઉઠતા, પરંતુ એક્ઝામ નથી આવતી એટલે વહેલા ના ઉઠે, પરંતુ જ્યારે એક્ઝામનો ટાઈમિંગ હોય ત્યારે એ બધા વહેલા ઉઠતા. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું કે હી યુઝડ ટુ વેઇટ ફોર હર વેન હી વોઝ યંગ. બરાબર છે, એટલે કે કોઈ યુવાન છે બરાબર છે તો શું છે કે કોઈ હર એટલે સમજી ગયા છો તમે લોકો, તો એના માટે એ શું છે કે વેઇટ કરતો. હવે એ વેઇટ કરતો નથી તો પહેલા એ જે તે વ્યક્તિને વેઇટ કરતો, તો સમજો કે એ જે છે એ ભૂતકાળની ટેવ છે, એટલા માટે આપણે એ સેન્ટેન્સને આપણે આ રીતે લખી શકીએ છીએ. રાઈટ. સો હવે નેક્સ્ટ આપણું જે ફંક્શન ગ્રામર છે એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધી પાસ્ટ. જો વિદ્યાર્થી મિત્રો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધી પાસ્ટ ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે એના ઇન્ડિકેશન્સની અંદર આપણે ઇફ અને અનલેસનો સમાવેશ કરતા હોઈએ છીએ. ઇફ જો આપણને આપેલો હોય એ આપણને હકારાત્મક ભાવ દર્શાવે છે અને જો અનલેસ આપેલો હોય તો એ આપણને વાક્યનો નકારાત્મક ભાવ દર્શાવે છે. તો જો વાક્ય રચના દ્વારા આપણે સમજીશું, પરંતુ એની વાક્ય રચના જે છે એ અલગ અલગ કાળ પ્રમાણે છે. અહીંયા સૌથી પહેલા જો ધ્યાન આપો કે ઇફ અનલેસ પછી જો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એના પછીનું જે વાક્ય જે છે એ સાદો ભવિષ્ય કાળમાં આવતો હોય છે. ક્યારેક તમને પ્રોબેબલ કન્ડિશન પણ આપેલું હોય છે. પ્રોબેબલ કન્ડિશન એટલે કે શું છે કે કોઈ શક્ય પરિસ્થિતિ. રાઈટ. તો જો એની વાક્ય રચનામાં તમે જુઓ કે ઇફ અનલેસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ અન્ય ભાગ, ફરીથી પાછા અલ્પવિરામ પછી કરતા પ્લસ V1 વિલ પ્લસ V1 પ્લસ અન્ય ભાગ. પરંતુ જો હવે તમને ખબર કેવી રીતે પડે તો જો ધ્યાન આપો કે જો ફર્સ્ટ વાક્ય જે છે એ ફર્સ્ટ વાક્યની અંદર ધારો કે તમને મૂળ ક્રિયાપદ આપેલું હોય તો એના પછી વિલ પ્લસ V1 જ આવશે. રાઈટ. હવે આપણે થોડાક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીશું. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ડેફિનેટલી સક્સીડ. જો તમે સખત મહેનત કરશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. જો તમે સખત મહેનત નહીં કરો તો તમે નિષ્ફળ થશો અથવા તો નાપાસ થશો. ઇફ શી કોલ્સ મી આઈ વિલ હેલ્પ હર. જો એ મને ફોન કરશે તો હું એને મદદ કરીશ. રાઈટ. અનલેસ હી પ્લેઝ વેલ વી વિલ લોઝ ધીસ મેચ. જો એ બરોબર ના રમ્યો હોત ને તો આપણે મેચ હારી જાત. બરોબર. તો
આ થયું પ્રોબેબલ કન્ડિશન માટેનું. બીજા નંબરમાં જો ધ્યાન આપો, અહીં આપણે વાત કરીએ કે ઇફ અનલેસ પછી સાદો વર્તમાન કાળ આવે, પરંતુ જો ઇફ અનલેસ પછી સાદો ભૂતકાળ આવે, બરાબર, તો એના પછીની વાક્ય રચનામાં કેવો ફેરફાર થશે? તો જો ધ્યાન આપો, અહીંયા વુડ, કુડ પ્લસ V1 પ્લસ અન્ય ભાગ, જો તમને વાક્ય રચના દ્વારા સમજાવેલું છે. અને આગળ કીધું એ પ્રમાણે કે જો ક્રિયાપદ તરીકે જો આગળના ઇફ અનલેસ પછીનું જે વાક્ય છે એમાં મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, એટલે કે V2 રૂપ હોય, તો સેકન્ડ સેન્ટેન્સની અંદર તમને વુડ અથવા તો કુડ પ્લસ V1 નો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? હવે આને થોડાક એક્ઝામ્પલ્સ દ્વારા ફરીથી સમજીએ કે ઇફ યુ વર્કડ હાર્ડ યુ કુડ ડેફિનેટલી સક્સીડ. બરોબર, એટલે કે જો એને સખત મહેનત કરી હોત તો એ ડેફિનેટલી એટલે કે ચોક્કસ સફળ થઈ શક્યો હોત, પરંતુ એને મહેનત કરી નહીં અને એ ફેલ થયો. અનલેસ યુ વર્કડ હાર્ડ યુ વુડ ફેલ. બરાબર, એટલે કે જો તું સખત મહેનત કરી હોત, જો તે સખત મહેનત ના કરી હોત ને તો તું શું ફેલ થઈ જાત. બરોબર છે, પરંતુ એને સખત મહેનત કરી અને એ પાસ થઈ ગયો. બંને એકબીજાના વિરોધી સેન્ટેન્સ છે. ઇફ શી કોલ્ડ મી આઈ કુડ હેલ્પ હર. બરોબર છે, એટલે કે જો એને મને ફોન કર્યો હોત ને તો હું એને મદદ કરી શક્યો હોત, પરંતુ એને ફોન કર્યો નહીં અને મદદ થઈ નહીં. અનલેસ હી પ્લેડ વેલ વી વુડ લોસ ધીસ મેચ. જો એ આ મેચ વ્યવસ્થિત રીતે જો રમ્યો ના હોત તો આપણે આ મેચ હારી જાત, પરંતુ એ મેચ વ્યવસ્થિત રીતે રમ્યો, સારી રીતે રમ્યો અને આપણે મેચ જીતી ગયા. હવે આ જ વાક્ય રચનાની અંદર ધારો કે ઇફ અનલેસ પછી જો પૂર્ણ ભૂતકાળ આપણને આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ સૌથી છેલ્લું જે કન્ડિશન ઇન ધી પાસ્ટ જે છે એ એક્ઝામમાં વધારે પૂછાતું હોય છે. તો એની વાક્ય રચના આપણે જોઈશું કે ઇફ અનલેસ પ્લસ કરતા પ્લસ હેડ V3 પૂર્ણ ભૂતકાળનું મેઇન રૂપ છે. બરાબર, હેડ V3 પ્લસ અન્ય ભાગ તો કરતા પ્લસ વુડ અથવા તો કુડ પ્લસ હેવ પ્લસ V3 અને અન્ય ભાગ આવશે. તો જો ધ્યાન આપો કે જો આગળ હેડ V3 હોય તો પાછળ કમ્પલસરી વુડ કુડ સાથે હેવ V3 તો આવશે જ આવશે. હવે એના એક્ઝામ્પલ્સ દ્વારા આપણે આને સમજીએ કે ઇફ માય ફ્રેન્ડ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ અટેન્ડેડ ધી ફંક્શન. જો મારા મિત્રએ મને જો આમંત્રિત કર્યો હોત તો હું એનું જે ફંક્શન છે એ હું અટેન્ડ કરી શક્યો હોત અથવા તો કર્યું હોત, પરંતુ એના ફ્રેન્ડે એને ઇન્વાઇટ કર્યું નહીં અને ફંક્શન અટેન્ડ થયું નહીં. અનલેસ આઈ હેડ ગોટ સુપર ફાસ્ટ ટ્રેન આઈ કુડ નોટ હેવ રીચડ અર્લિયર. જો તેના અહીંયા શું કહે છે કે અનલેસ આઈ હેડ ગોટ સુપર ફાસ્ટ ટ્રેન, જો મેં સુપર ફાસ્ટ ટ્રેનને જો પકડી હોત, બરાબર છે, તો જો મેં સુપરફાસ્ટ ટ્રેનને પકડી ના હોત તો હું ત્યાં વહેલો ન પહોંચી શક્યો હોત. બરાબર, પરંતુ એને સુપરફાસ્ટ ટ્રેન પકડી અને એ વહેલો પહોંચી ગયો. ઇફ યુ હેડ ટોલ્ડ મી આઈ વુડ હેવ કમ ટુ હેલ્પ યુ. જો ત્યાં મને કહ્યું હોત તો હું તારી મદદ માટે આવત, પરંતુ એણે કહ્યું નહીં અને મદદ માટે ગયા નહીં. અનલેસ હી હેડ પ્રિપેર્ડ વેલ Unless he had prepared well, he could not have passed this entrance test. બરાબર છે, જો એણે ધ્યાન આપો સારી રીતે જો તૈયારી કરી ના હોત, બરાબર છે, તો he could not have passed this entrance test. તો આ જે પ્રવેશ પરીક્ષા જે છે એમાં શું છે એ પાસ ન થઈ શક્યો હોત, પરંતુ એણે સારી મહેનત કરી અને એ પાસ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી કન્ડિશન ઇન ધી પાસ્ટ માટેની. બરોબર, હવે પછીનું આપણું જે નેક્સ્ટ આપણું ફંક્શનલ ગ્રામર છે એ એક્સપ્રેસિંગ અથવા તો ઓલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ એટલે કે પસંદગી. પસંદગી માટેના જો ઇન્ડિકેશન્સની આપણે જો વાત કરવામાં આવશે તો અહીંયા ઓર, જેનાથી બધા તમે પરિચિત જ છો, આઈધર ઓર જે હકારાત્મક ભાવ માટે વપરાતું હોય, નાઈધર નોર જે નકારાત્મક ભાવ માટે વપરાતું હોય, અને એક છેલ્લું જે છે વુડ રાધર ધેન, એ સૌથી વધારે પૂછાય છે એક્ઝામમાં. હવે આપણે એની વાક્ય રચના જોઈશું. તો વાક્ય રચનાની અંદર સૌથી પહેલા જો ધ્યાન આપો કે ઓર, તો ઓર માટેની વાક્ય રચનામાં જો કરતા પ્લસ V1, અહીં ચોઇસ 1 એટલે કે એક પસંદગી અથવા તો બીજી પસંદગી, બંનેમાંથી કોઈ પણ એક, એટલે કે ચોઇસ 1 પ્લસ ઓર પ્લસ ચોઇસ 2 પ્લસ અન્ય ભાગ. તો આપણે આ જે વસ્તુ છે એને એક્ઝામ્પલ દ્વારા વધુ સમજીશું. આઈ વુડ લાઈક ટુ હેવ ટી ઓર કોફી, એટલે કે મને ચા અથવા તો કોફી બંનેમાંથી કોઈ પણ એક જ પસંદ હશે. બરોબર. માહી ઓર ધ્રુવા કમ્સ વિથ મી,
કે માહી અથવા તો દુર્વા બેમાંથી કોઈ એક મારી સાથે આવશે. ડીડ યુ ગો ટુ હોમ ઓર ઇન ધી પાર્ક, એટલે કે તમે ઘરે ગયા હતા કે બગીચામાં ગયા હતા. બરાબર, બેમાંથી કોઈ પણ એક જગ્યા છે એટલે પસંદગી 1 અને પસંદગી 2 તરીકે મેં અહીંયા હાઇલાઇટ કરેલા છે બધા જ સેન્ટેન્સીસની અંદર. બીજા નંબરમાં આપણે જોઈશું કે આઈધર ઓર. આઈધર ઓર પણ સેજ ઓર પ્રમાણે જ છે, પરંતુ થોડીક વાક્ય રચના અલગ છે કે જો કરતા પ્લસ V1 પ્લસ આઈધર પ્લસ ચોઇસ પ્લસ ઓર પ્લસ ચોઇસ 2 પ્લસ અન્ય ભાગ તરીકે. બરાબર, તો અહીંયા તમે જુઓ, આઈ વુડ લાઈક ટુ હેવ આઈધર ટી ઓર કોફી, એટલે કે મને ચા અથવા તો કોફી બંનેમાંથી એક જ અનુકૂળ આવશે. આઈધર માહી ઓર દુર્વા કમ્સ વિથ મી, ઉપરના જ સેન્ટેન્સીસને મેં આઈધર ઓર સ્વરૂપમાં લખેલા છે, એટલે કે માહી અથવા તો દુર્વા બેમાંથી કોઈ પણ એક મારી સાથે આવશે. શી વિલ રાઇટ આઈધર એપ્લિકેશન ઓર સ્પીચ ઇન ધી એક્ઝામ, એટલે કે તે પરીક્ષામાં એપ્લિકેશન અથવા તો સ્પીચ બંનેમાંથી એક વસ્તુ લખશે. રાઈટ, હવે નેક્સ્ટ આપણે જોવામાં આવશે નાઇધર નોર. નકારાત્મક ભાવ માટે આપણે જેને વાક્ય રચના તમે જુઓ, કરતા પ્લસ V1 પ્લસ નાઇધર પ્લસ ચોઇસ 1 પ્લસ નોર પ્લસ ચોઇસ 2 પ્લસ અન્ય ભાગ. તો એના એક્ઝામ્પલ્સ દો જણાવો. શી લાઇક્સ નાઇધર ચાઇનીઝ ફૂડ નોર પંજાબી ફૂડ. બરાબર, તો તેને ચાઇનીઝ ફૂડ કે પંજાબી ફૂડ બંનેમાંથી એક પણ ભાવતું નથી. ચાઇનીઝ ફૂડ ને પંજાબી ફૂડનું નામ સાંભળીને તમારા મોઢામાં કદાચ પાણી આવી ગયું હશે, પરંતુ ઇટ્સ ઓકે, જઈ આવજો, તમે ખાઈ આવજો. રાઈટ, ચલો નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. નાઇધર માય અંકલ નોર માય આંટી કેમ ઇન માય મેરેજ. બરાબર, એટલે કે મારા લગ્નની અંદર મારા આંટી પણ ના આવ્યા કે મારા અંકલ પણ, બેમાંથી કોઈ ના આવ્યું. હી રોટ નાઇધર એપ્લિકેશન નોર સ્પીચ ઇન ધી એક્ઝામ. બરાબર, હવે તેણે પરીક્ષામાં એપ્લિકેશન કે સ્પીચ બેમાંથી એક પણ વસ્તુ ના લખી, બેમાંથી એક પણ વસ્તુ એને લખી નહીં, એટલે કે આ ભૂતકાળની વાત થઈ. બરાબર, નેક્સ્ટ છે વુડ રાધર દેન. વિદ્યાર્થી મિત્રો જુઓ, ધ્યાન આપો કે આ વાક્ય રચનાને ખાસ સમજવાની છે, કારણ કે આગળની વાક્ય રચનાઓ તમે નીચલા ધોરણની અંદર ભણી ચૂકેલા છો. હવે તમે જો ધ્યાન આપો કે એની વાક્ય રચનામાં કરતા પ્લસ વુડ રાધર પ્લસ V1 પ્લસ ચોઇસ 1 પછી ધેન ફરીથી ચોઇસ 2 અને અન્ય ભાગ તરીકે. તો વાક્યને આપણે વધુ રીતે સમજીશું, પરંતુ જુઓ આની વાક્ય રચના એવી રીતે છે. આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન. અહીંયા જો આપો એન એક્ટિવિટી અને ટેક પાર્ટ ઇન, એટલે કે જે તે શું કહેવાય એક્ટિવિટીમાં ભાગ લેવો એ. બરોબર છે, તો આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન, એટલે કે શું છે કે હું જે તે પ્રવૃત્તિ છે એમાં ભાગ લઉં એના કરતાં શું છે કે એ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિને હું ચાલુ રાખું એ વધુ પસંદ આવશે, વધુ અનુકૂળ આવશે. શી વુડ રાધર સ્પીક ઇંગ્લિશ ધેન રીડ ઇંગ્લિશ. બરોબર છે, તો શું કહે છે કે શી વુડ રાધર સ્પીક ઇંગ્લિશ ધેન રીડ ઇંગ્લિશ, એટલે કે શું છે કે એ અંગ્રેજી વાંચે એના કરતાં અંગ્રેજી બોલવું એ એના માટે વધારે અનુકૂળ રહેશે. એનો મતલબ એવો થાય છે. હી ઇઝ લેઝી, એટલે જો તેને આપો કે તે શું છે, હી ઇઝ લેઝી એટલે કે તે આળસુ છે. હી વુડ રાધર સ્લીપ એટ હોમ ધેન ગો આઉટસાઇડ. બરોબર છે, એટલે કે હી વુડ રાધર સ્લીપ એટ હોમ ધેન ગો આઉટસાઇડ, એટલે કે એ બહાર જાય એના કરતાં ઘરે ઊંઘવાનું એ વધુ અનુકૂળ એના માટે રહેશે, વધુ પસંદ રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે સ્લીપ એટ હોમ, ગો આઉટસાઇડ, આ બંને જ શું છે ચોઇસ છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો તમને જોયું હશે કે અહીં આપણે આપણી જે વાક્ય રચના જે છે, બરાબર, એટલે કે ફંક્શનો જે ખરી એ ફંક્શનો વિશેની માહિતી લીધી. બાકીના ફંક્શન્સ જે બાકી રહે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સો મચ.